પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના કાર્યાલયના ઓપનિંગ બાદ મહત્વપૂર્ણ બીજી બેઠક મળી હતી. શંકરસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી. આગામી દિવસમાં સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજા વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટને નામ મળે તે માટે આંદોલન થશે. વડાપ્રધાન સુધી પત્રના માધ્યમથી આ રજૂઆત મોકલવામાં આવી હતી. વડોદરા મહાનગરપાલિકાના તમામ વોર્ડમાં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારો ચૂંટણી લડશે. જોડવા તૈયાર છીએ અને એક મેડિકલ કેમ્પ અને એક હર્બલ લાઈફ તરફથી છે કે જે બોડી ચેકઅપ એનાલિસિસ કેમ્પ કરવા માંગે છે. એમાં ત્યારે પણ એ લોકો આવશે, આખી લેડીઝોના બધું પૂરી બોડીનું ચેકઅપ થશે, ફ્રી બોડી ચેકઅપ થશે ત્યાં. ત્રીજા જે આમ જે રૂલિંગ ફેમિલી જે એન્વાયરમેન્ટ જેને કહેવાય, રૂલિંગ ફેમિલીનું એન્વાયરમેન્ટ બહુ ટાઈટ હોય, એના નિયમો ના તો એકદમ. અને મારું જે ટીઆન્સ ઇન્ડિયા કંપની કરીને છે એમાં હું બોમ્બેથી હતી, તો હવે એ ટીઆન્સ ઇન્ડિયા કંપની વાળા પણ અહીંયા આવવાના છે અને એ પણ બધાને સમજાવવાના છે અહીંયા કે શું છે, શું કેન્સર વિશેનો કેમ્પ છે, જે અત્યારે કે લેડીઝોમાં કેન્સર, ચેસ્ટ કેન્સર અને ગર્ભાશયના કેન્સર વિશે વધારે હોય છે, તો એના વિશે જાગૃતતા લઈ આવવાની અને એના વિશે માહિતી આપવાની કેવી રીતે શું કરશું. અને બાપુ એક આપની પરમિશનની જરૂર છે મને કે મહિલા દિવસના દિવસે જેટલા પણ મહિલાઓ આપણી સાથે જોડાય એ લોકોને આપણે જે જોઈન્ટ કરવાની જે ફીસ લઈએ છીએ રાજેશભાઈ, તો એ ફીસ આપણે મહિલા દિવસના દિવસે જે જોઈન્ટ થાય એ આપણે નિઃશુલ્ક કરીએ. નિશાન ચૂક માફ નહીં, નીચું નિશાન. અમારું નિશાન 27માં બીજેપીને રિપ્લેસ કરવા. રિપ્લેસ કરવા માટે ખાલી હવામાં તુક્કા લગાવવાનું નથી, વાહિયાત વાતો કે ખોટી વાહવા નથી કરવાની, ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું લોકોના વચ્ચે જઈને. અને સારા લોકોને એને પ્રાયોરિટી મળે જે પ્રજા માટે સારો હોય, દેખાવમાં સારો હોય, રૂપિયામાં સારો હોય એવો નહીં, જેને લોકો માટે લાગણી હોય. આજે એ ખૂટે છે, લોકોને હ્યુમન ટચ ખૂટે. લોકો જીવે છે કે મરી ગયા એના માટે જાહેર જીવનમાં પડેલો આગેવાન, જેને લોકો આગેવાન કહે છે, નેતા કહે છે, એ નેતા આજે ક્યાંય દેખાતા નથી. ખાલી વાહવા કરવા દેખાય, લોકોના દુઃખમાં નથી ભાગ લેતા. એવા સારા આગેવાનોની ટીમ બનાવીને 27 સુધીમાં આ પ્રમાણે પરિવર્તન માટેનો અમારો આ પ્રયત્ન હશે. પરિણામ તો પ્રજાએ આપવાનું હોય, પણ પ્રજા ત્રાસી ગઈ છે. હું તમને પૂછું, ગમે તેને પૂછું, ઇવન ભાજપ વાળાને પૂછું તો પણ કે મજા નથી આવતી. મજા નથી આવતી હોય તો શું? તો સામે બહુ વિરોધ પક્ષ વાળું નહીં લાગ્યું અને એમાંથી એવું લાગ્યું કે કંઈક હોવું જોઈએ જે ખરેખર પ્રજાની ડિમાન્ડ છે. એમાંથી પ્રજાશક્તિ ડેવલપ કર્યું. લોકો લગભગ દુરાગ્રહ જેને કહેવાય, કંઈક કરો કંઈક કરો. મે બી એમને આંધળો વિશ્વાસ હોય, મે બી એવા સંબંધો હોય, મે બી કદાચ વધારે પડતી જાહેર જીવનની લાંબી આ યાત્રા હોય બીજા બધા કરતા. બહુ ઓછા લોકો જીવે છે અત્યારે, એને બધા સુખ દુઃખ જોયા હોય. પાર્ટીના સત્તાધીશો દ્વારા એ બજેટ જે છે વ્યવસ્થિત રીતે વપરાય એવું ધ્યાન કેવી રીતે રાખવામાં આવે? આ ધ્યાન એક દિવસ માટેનું ન હોય. બજેટ તો ટેમ્પરરી એક સિસ્ટમ હોય. બજેટ વાપરવા માટે હેડ ખાલી લખ્યા હોય એવું નહીં. પ્રજાને જે જરૂર છે એમાં સોશિયલ કોઝ માટે મોટાભાગે સોશિયલ કોઝનું ધ્યાન ભારતનું બજેટ હોય, સ્ટેટનું એટલે સરકારનું રાજ્ય સરકારનું બજેટ હોય કે આવા બજેટ હોય, એમાં કોઈ ધ્યાન નથી રાખતું. ખાલી ફોર્માલિટી હોય. બજેટ એક સિસ્ટમ છે, તમે વાપરો ને. પૈસા વાપરવા માટેની સિસ્ટમ નક્કી કરી. આટલા જ વાપરવા જરૂર નહીં, વધારે વાપરો ને. બધા વાપરી નાખવા જરૂર નહીં. માર્ચ એન્ડિંગ હોય એટલે ગમે તેમ ખર્ચા પાડી દો ખોટા. એના માટે બજેટ નથી. બજેટ પબ્લિક માટે હોય, કારણ પબ્લિકના રૂપિયાથી બજેટ બનતું. પબ્લિકના પૈસાનું જે ટેક્સીસ હોય એની આવકનું કમસે કમ સરખી રીતે ઉપયોગ થાય. ખાલી ફૂલ અને માળાઓમાં લોકોને વાહવા અને જાહેરાતોમાં કરોડો રૂપિયાની જાહેરાત વગર મતલબની બિન ઉત્પાદક, એવા પૈસા ન વપરાય. પબ્લિક કોઝ માટે પૈસા વાપરવા માટેનું બજેટ હોય. આપ વિકલ્પની વાત કરો છો, કેવું આજે અમારી પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર રાઠોડ સાહેબ અને આનંદરાવજી અહીં બધા મિત્રોને મળીને આગામી દિવસોમાં
વડોદરા મહાનગરપાલિકા અને જ્યારે પાર્ટીની શરૂઆત કરી લગભગ 1.5 મહિના પહેલા એ વખતે જાહેર કરેલું કે વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટને સર સયાજીરાવ ત્રીજાનું નામ આપવામાં આવે એની માગણી કરતો પત્ર વડાપ્રધાનશ્રીને લખવો એ બી લખીને એના માટેની જનજાગૃતિ માટેનો પ્રોગ્રામ ડૉક્ટર સાહેબે નક્કી કરેલો એ અને અમારા મહિલા મોરચાના આગેવાન દીપાબેને 8મી તારીખે જે મહિલા દિવસ છે એ દિવસે સાંજે 4 થી 6 જેલ રોડ પર જે કાર્યાલય શરૂ થયું છે ત્યાં બહેનોને કેન્સરની જાગૃતિ બીજી ત્રીજી હાના એના માટેનો મહિલા દિવસનો પ્રોગ્રામ પણ પાર્ટી તરફથી ઓર્ગેનાઇઝ કરેલો. એના અનુસંધાનમાં મને થયું લાવો 8મીએ તો હું નથી આવવાનો પણ આજે બધાને મળવાનું થાય તો સારું એટલે મળવા આવ્યો છું. બાપુ રણનીતિ શું રહેશે મહાનગરપાલિકામાં? હે તમારું માર્ગદર્શન છે પાર્ટીને, તમારી રણનીતિ શું રહેશે? તમે વડોદરાને ઓળખો એના કરતા વડોદરાને વધારે મને બહુ ગમતું શહેર છે આ. MS યુનિવર્સિટી કેમ્પસમાં મારી લાઈફનું પહેલું પોસ્ટિંગ બરોડામાં હતું. એ બ્યુટીફુલ જગ્યા, એવી જગ્યા ક્યાંય મને જે ગુજરાતમાં બહુ ઓછા ઠેકાણા સારા એમાં એ વડોદરા જે ખરેખર આપણને અહીં ઉતરતાની સાથે સ્ટેશન તમે જુઓ, તમે યુનિવર્સિટી કેમ્પસ, તમે બાકી બીજું માંડવી આ ના ગમે તે એટલે એમાંથી જ આપણને થાય કે આવું મહાનગર જેને શાસકોએ ટેકન ફોર ગ્રાન્ટેડ કે લોકો તો મત આપશે જે થવું હોય થાય અને પ્રજાનું ધ્યાન જ નહીં રાખવા, ફક્ત પોતાનું ધ્યાન ને પોતાની પાર્ટીમાં આપસમાં એકબીજાના જે કંઈ રૂટીન છે બધું એના બદલામાં એક સારો વિકલ્પ, એ સારા વિકલ્પમાં અમારો આગ્રહ છે કે સામાજિક પ્રતિષ્ઠિત ભાઈ બહેનો, સામાજિક રેપ્યુટેશન જેનું હોય અને જાહેરમાં કહીએ જે તેલ ચોપડીને આવતા હોય છટકી જવાના હોય આવ્યા પછી તો ના આવે, નહીં આવે તો ચાલશે, મોડા આવશે તો ચાલશે, પણ પ્રજા જે આગેવાનોથી ત્રાસી ગઈ છે એ જ ટાઈપની બ્રાન્ડ જો અમે આપવાના હોય તો લોકોને ફરક નથી પડવાનો. માટે સજાગ રીતે અમે બને ત્યાં સુધી વેલ રેપ્યુટેડ ભાઈઓ બહેનો જે કંઈ હોય ડઝન્ટ મીન્સ ક્વોલિફાઈડ એજ્યુકેશનલી પણ પ્રજા જેને પસંદ કરતા હોય એવા લોકો એવી ટીમ બનાવીને લાંબા ગાળે 2027નું વિધાનસભાનું ઇલેક્શન ધ્યાનમાં રાખીને આવનાર ઇલેક્શનમાં જેમાં પ્રજાની ડિમાન્ડ છે કે અહીં થાય તો સારું એવું વડોદરા એક છે. વડોદરા ત્રાસી ગયું ચોમાસામાં, મહારાણી પોતે પેદલ નીકળેલા, આપણને બધા ખબર છે. આવું વડોદરા આપણને દયા આવે કે આવી હાલત કરી લોકોની, બિચારા બાપડા થઈ જાય લોકો, કોઈ નડી જ નહીં, સરકારની, દિલ્હીની સરકારની, ગુજરાતની નહીં, કોર્પોરેશનની, તાલુકા જિલ્લાનો સવાલ નથી આવતો. એવા ઠેકાણે કોણ પડખે ઊભા રહેશે? વડોદરાની જનતા માટે કોણ જીવ બારશે? કોને લાગણી છે? લાગણીવાળા મિત્રોની ટીમ બનાવીને અમે આ ઇલેક્શન લડવાના અને પાર્ટી બનાવી રહ્યા છે. ડેમોક્રેટિક પાર્ટી અમે એક ત્રીજા મોટા ફોર્સ તરીકે ગુજરાતની અંદર આવી રહ્યા છીએ. ખાસ કરીને હમણાં 2 ઇલેક્શનો છે, એક કડીનું ઇલેક્શન છે વિધાનસભાનું અને બીજું વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું છે. એટલે હાલ પૂરતું અમારું કોન્સન્ટ્રેશન વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપર છે. એના માટે અમારે જે પાર્ટી 18મી તારીખે લોન્ચ કર્યા પછી, સયાજીરાવ ગાયકવાડને ફુલાર કર્યા પછી પહેલો કાર્યક્રમ અમે સયાજીરાવ મહારાજ માટે આપી રહ્યા છીએ અને એ કાર્યક્રમમાં અમે રેલી કાઢવાના છીએ કે એરપોર્ટનું નામ સર સયાજીરાવ ગાયકવાડ ઇન્ટરનેશનલ એરપોર્ટ આપો. એટલે ખાસ મુદ્દો તો અમારો આ છે. બીજું કે આગામી દિવસોમાં અમે યુનિવર્સિટીના નેતાઓ સાથે ભેગા રહી અને જે વીસી બંગલો ખાલી નથી કરી રહ્યા એના માટેનો પણ હલ્લાબોલ કાર્યક્રમ કરવાના છે. એના પછી ભગતસિંહના દિવસે જે ન્યાય મંદિર છે, લાલબાગ કોર્ટ છે, જે હમણાં ખાલી પડેલી છે અને આસપાસનો જે વિસ્તાર છે એ ટોટલી ખરાબ થઈ ગયો છે અને આપણે ફોટા બી જોઈએ છીએ કે લોકો ત્યાં પેશાબ કરતા હોય છે. તો એ બધું ના થવું જોઈએ અને કાર્યક્રમ સારી રીતે એનું નિર્માણ થાય એવી અમારી ઈચ્છા છે. બીજું કે 4 દરવાજા છે જેનું કોઈ મેન્ટેનન્સ નથી, તો એનું મેન્ટેનન્સ થાય એ માટે બી અમે એક હલ્લાબોલ કાર્યક્રમ કરવાના છીએ. અને માંડવી ટાવર નીચે હજારો લોકો માતાજીના દર્શન કરવા આવે છે. એ ટાવરની બી આપ હાલત જુઓ તો હાલત બહુ ખરાબ છે.
તો આમ તો અમે પ્રજાલક્ષી કાર્યક્રમ જ બધા ઉઠાવવાના છીએ અને અમારે કોઈ કોંગ્રેસ કે ભાજપ વિરુદ્ધ બોલવાનું નથી, કારણ કે એ લોકો બધા જ જાણે છે કે કોંગ્રેસે શું કામ કર્યું ને ભાજપ શું કામ કર્યું. એટલે અમારો કાર્યક્રમ તો મેઇન કાર્યક્રમ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી પોઝિટિવ રીતે સારા માણસો, એજ્યુકેટેડ માણસો લાવી અને પ્રજા વચ્ચે અમે જવાના છીએ અને આ વખતનું અમે ઇલેક્શન લડવાના છીએ. વડોદરા મહાનગરપાલિકાની જે ચૂંટણી આવી રહી છે એમાં શંકરસિંહ વાઘેલાની રણનીતિ શું હશે? શંકરસિંહ બાપુ છે ને અમારા પાર્ટીનો કોઈ મેમ્બર નથી, પણ અમારા માર્ગદર્શક છે. જેવી રીતે આપ જાણો છો કે મને નેશનલ પ્રમુખ બનાવ્યો છે, રિધિરાજસિંહને નાતરા મહારાજાને સ્ટેટ પ્રમુખ બનાવ્યા છે અને એની નીચે જે અમારી બોડી ફોર્મ થઈ છે, પણ અમારા કરતા હર્તા કહો કે માર્ગદર્શકો એ શંકરસિંહ વાઘેલા છે.